અનુભવવાનો નથી. મને પણ એક અનુભવ છે કે ભાઈઓ છે ને પેલું બોર્ડ લઈને જતા સંકોચાય લેસનના બોર્ડ કે આના ભાવે બજારમાં, પણ આપણે આ ક્ષેત્રમાં પડ્યા છીએ તો મિત્રો એમાં સંકોચ ના હોવો જોઈએ. બસમાં આપણી કોઈ ટીકા કરે તો પણ આપણે એનો સામનો કરવાનો. અને એક DHMS ડોક્ટર હોય એની ગાડી ઓળખાય એવા ટીચિંગ એવી વિકસાવ્યા છે મેં, અને મજા આવશે. થોડો સહકાર તમારી પાસેથી મારે લેવો પડશે. આમ તો આ બધા 8, 9, 10 ના બાળકો સાથે કામ કરાય એમાં મજા આવે, પણ તમને પણ થોડા ડિસ્ટર્બ કરીશું. મારી પાસે કેટલીક જોડણી લખેલી છે, 10-15 લિસ્ટ છે, બંને બાજુ લખેલું છે. એક બાજુ સાચી જોડણી છે, બીજી બાજુ ખોટી જોડણી છે. આ ક્યાંક હું આપને આપું છું. એક ક્યાંક એક પેન ઉપર લઈ હરખથી લેવાનું, પાછા બધા નામ ઉતરતા આવે. એક ઉદાહરણ એમાં નહીં રાખવાની, આમ તો બીજા ના આપી દઈએ. એક લઈને આગળ મૂકી દો. હું થોડો ઝડપથી જવાનો છું એટલા માટે મારે 1.5 કલાકમાં ઘણું બધું આપવું છે, એટલે હું આપની ક્ષમતાને ધ્યાનમાં રાખી થોડું ઝડપ કરું. આમ લેવલ નીચું હોત PTC કે 8મા 10મા બાળકો તો જુદી રીતે વાત કરીએ. ચાલો હવે પહેલી લાઈન ઉપર થોડો ભારે શબ્દ આવે છે, હું પાછળ રાખું છું. ચાલો બેન આવી જાઓ, બાજુ લઈને આવી જાઓ, ક્યારે લઈને આવો. આ બંને શબ્દો પહેલા બતાવો ઝડપથી, અને સાચો શબ્દ પછી બતાવો. બે બતાવી દો. હા, આ બંનેમાં એક જ સાચો છે. કયો સાચો કહો? સગવડ સાચો. લાવો, સગવડ સાચો એનું કોઈ વૈજ્ઞાનિક કારણ ખરું? આપણે આ શબ્દ પણ વાપરીએ છીએ બોલવા લખવામાં. હા, આ પણ વાપરીએ છીએ, ખરું ને? જાઓ બેસી. ઓકે, થેન્ક યુ. બેનનું કેવું છે સગવડ સાચો છે, સગવડતા ખોટો છે, અને સાચા છે બેન. સગવડતા અને અગવડતા નામની જોડણી કોઈ છે જ નહીં ગુજરાતી નહીં પડે. પણ નામના 5 પ્રકારમાં એક પ્રકાર છે ભાવવાચક નામ. અને જે ભાવવાચક નામ હોય છે એમાં ભાવ પેદા થાય, દેખાય નહીં. જો કેટલી સરસ સગવડ છે, અહીંયા આપણે અનુભવી શકીએ. પણ બીજી બેન ઝડપથી ફટાફટ આવી જવાનું. અહીંયા તમે ખોટા પડો તો ક્ષોભ નહીં કરવાનો, આપણા ખ્યાલ છે ને ક્લિયર થવાના છે. સરસ. હા, સાચો બતાવો. સરસ. ખાતરીપૂર્વક કહો છો? બેસી જાઓ. થેન્ક યુ. બેન ખાતરીપૂર્વક કહે છે. આપણે બધા પણ ખાતરી બોલીએ છીએ, પણ આજથી ખાત આખો બોલવાનો ને આખો લખવાનો. આ જોડણી કોષ છે, હું નથી કહેતો. ખાતરીપૂર્વક લખવાનું ને ખાતરીપૂર્વક બોલવાનું. અત્યાર સુધી આ વપરાય છે, બધા વાપરીએ છીએ. મિત્રો, તમે જેટલું પણ અંગ્રેજી જાણો છો એ અંગ્રેજી લખવામાં તમે ભૂલ નહીં કરો, અને તમને નહીં આવડે તમે આગળ નહીં લખો, પણ ગુજરાતીમાં ચાલ્યા કરે છે. એટલે આપણે ગુજરાતી માતૃભાષા છે એનું ગૌરવ વધારવાનું છે અને સાવધ રહેવાનું છે. વાળા શિક્ષક હપ્તો અને અવળો. હા, હપ્તો સાચો બતાવો. સરસ. બેન કે છે હપ્તો અડધો સારો, પણ હપ્તો અડધો કોઈ પોસાય? આખો હપ્તો જ મજા આવે. અને હવેથી આપણે હપ્તો આખો રાખી, અડધો હપ્તો લેવાનો જ નહીં. હપ્તો આખો લખાય અને આખો બોલાય. હપ્તો ઝડપથી બોલીએ છીએ એટલે અડધો બોલાય છે, પણ જોડણીમાં હપ્તો આખો પણ આવે. અને આ જોઈ લેજો શબ્દકોશમાં, કોઈ નોટબુકમાં નહીં જોવાનું. તો હવે પછી તમારો આ શબ્દ સાચો છે. ચાલો જો બધા ખ્યાલ આપણે ક્લિયર થવાના. નેક્સ્ટ ઝડપથી. યસ, બંને શબ્દો બતાવો. હા, હવે સાચો શબ્દ બતાવો. આ શબ્દ સાચો છે. સરસ. બેન કે છે આ શબ્દ સાચો છે ને હું જરા આની સાથે છું, મારી સાથે હોય હાથ ઊંચા કરે. હા, 90%. પણ બેન સાચા છે. કેમ કે આ અંગ્રેજી શબ્દ છે, ગુજરાતી ભાષાએ 15 ભાષાઓના લોન વર્ડ સ્વીકારે છે મિત્રો. 15 ભાષાઓ વધારે છે. પછી મતવાની નહીં, આપણે મૂળ મુદ્દા પર આવી જઈએ. ગુજરાતી ભાષામાં 15 ભાષાઓના લોન વર્ડ ખુશીના લીધેલા શબ્દો, એમાં અંગ્રેજી પણ ભાષા છે. અને રેલ પ્લસ વે એટલે 2 શબ્દોનો બનેલો આ શબ્દ છે. એટલે રેલ લખાય, અને પ્લસ વે એટલે રેલવે. આખો જ લખવાનો, અડધો નહીં લખવાનો. ઓકે, આગળ. નેક્સ્ટ. ચાલો નેક્સ્ટ જલ્દી બતાવો. જે શબ્દ સાચો બતાવો. હા, આ સાચો છે. દિશાઓ, ઋતુ અને ખૂણાઓ બે જોઈ લેજો. આ બાજુ રેપ છે ઉપર, કદી વાપરતા નથી આપણે, આજથી વાપરવા. નૈઋત્યમાં રકાર ઉપર આવે આવે ને આવે, પણ કોઈ વાપરતા નથી. તમે ગુજરાતી શાળાની દિવાલો જોશો ને કોઈ નૈઋત્ય આ લખે સાહેબ, પણ નૈઋત્યમાં રકાર ઉપર આવે
બહુ મજા આવશે. સ ઉપર રકાર આવવો જોઈએ. આજની સાચી જોડણીમાં સ ઉપર રકાર આવે. તના ઉપર નહીં. ત રેફ આવે. ત અડધો. નિરાભિમાની બેન કે છે સાચો. આ બધું નિરભિમાની છે. અભિમાન વગરનો અર્થ થાય. કેટલાક શબ્દો સામાસિક શબ્દો હોય છે, સમાસના સંધિના બનેલા. બે શબ્દનો એક શબ્દ બને. આ શબ્દ સામાસિક નથી. નિરભિમાની શબ્દ સાચો છે. નિરા નહીં કરવાનું. નિર વત્તા અભિમાની શબ્દ નથી તો નિરા થાય. આ મૂળ શબ્દ છે નિરભિમાની. અભિમાન વગરનો હોય છે. કયો સાચો? હા મિત્રો, તમારા ત્યાં પત્રિકાઓ, મારા ત્યાં ઢગલો, સાહેબના ત્યાં મારાથી વધારે ઢગલો હોય લખેલી, અને બધા સ્નેહાધીન આવે છે. આજ વાપરીએ છીએ, ચાલ્યું આવે છે. અને પત્રિકા વાળો પેલો પ્રેસ વાળો લખ્યા કરે. પણ તમારે જો હવે આ ચાર બનાવવાનું થાય તો આથી આવે. આધીન શબ્દ દીર્ઘ આવે. સ્નેહ વત્તા આધીન, પ્રેમ વત્તા આધીન. એટલે આધીન શબ્દ દીર્ઘ આવે એટલે પ્રેમાધીન, સ્નેહાધીન આ રીતે લખાય. હવે પછી તમે તમારા ભાઈઓ માટે, તમારા ખુદ માટે, બાળકો માટે જ્યારે પણ લગ્ન પત્રિકા બનાવો ત્યારે સ્નેહાધીનમાં આ લખજો અને કહેજો આ સાચું. નેક્સ્ટ. ચલો ઝડપથી આવી જાઓ. ફટાફટ. હા, વર્તણૂક સાચો બતાવો. ચાલો, વર્તણૂક અને નિમણૂક એ શબ્દ અમુક વાળા છે. વર્તણૂક અને નિમણૂક મિત્રભાઈ કહે છે કે આ સાચો છે. તમે બધા આમાં છો? આમાં મારી સાથે છો? આમાં મારી સાથે ચા કરે નહીં કરે? સાચું છે. વર્તણૂક અને નિમણૂકમાં દીર્ઘવું અનુસ્વાર વિના. અનુસ્વાર નહીં કરવાનું. નિમણૂક પણ આ, વર્તણૂક પણ આ, અનુસ્વાર નહીં. નેક્સ્ટ. હા, ચાલો લગ્નનું મુહૂર્ત કાઢવાનું છે પાછું. કયું સાચું મિત્ર? હા, આ મુહૂર્તમાં પ્રથમ રસ્વવું છે, આમાં પ્રથમ દીર્ઘવું છે. અહીંયા વચ્ચે દીર્ઘ છે, અહીંયા વચ્ચે રસ્વ છે. એટલે એનું કેવું છે આ સાચું, આ સાચું. સરસ. હવે વચ્ચે હું લઉં છું 3 અક્ષરની જોડણીના નિયમો. 3 અક્ષરની જોડણીના નિયમો એમાં તમને બહુ ક્લિયર થશે આ સાચો છે. પણ આ કેમ સાચો છે એ જોડણીના નિયમમાં તમે સમજી. મુહૂર્ત. નેક્સ્ટ. હા, જયંતિભાઈ બોલો. બે બતાવો. સરસ. આ સાચું. તમે જયંતિભાઈ તો નથી ને? સરસ. આમાં કોઈ જયંતિભાઈ છે? તમે જયંતિભાઈ આ વાપરો છો? આ વાપરો છો. સરસ. જયંતિ ભાઈ તરીકે નામ હોય, ગાંધી જયંતિ હોય, સુવર્ણ જયંતિ હોય, બધાથી દીર્ઘ આવે. ધ્યાન રાખજો. જયંતિમાં દીર્ઘ જ આવે. ગાંધી જયંતિ હોય તો અને જયંતિભાઈ લખવાનું હોય તો પણ આ જ લખાય. પપ્પાનું નામ જયંતિ સાચું આ થયું. સુરતમાં આ નુકસાન થયું. બેન ના પાડે છે. તમે આમાં છો મારી સાથે. ચાલો મારી સાથે આ ચિંતા કરો. આમાં 40% છે, 45%. આ ખોટું છે. બોલવાનું પણ સસલાનું નુકસાન. જીભ વાળી નહીં બોલવાનું. નુકસાન બોલવાનું. સસલાનું સ બોલવાનું. આ સાચું છે. નેક્સ્ટ. ચાલો કોઈ છે બાકી નામ કહો. હા, આ લગ્નનો પહેલો શબ્દ બે બાજુ. હા સાચું. સરસ. ભાઈ કે છે કે સાચું. તમે આ શબ્દ વાપરી દીધો. નવ દંપતી. અને ભાઈએ પૂછ્યું કે આ દંપતીનો અર્થ શું થાય મારા ઘેર? તો મારા પેલા મારા વાઈફે જવાબ આપી દીધો કે જેમાં પતિનો દમ નીકળી જાય એનું નામ દંપતી. દંપતી શબ્દ પતિમાંથી બનતો નથી, એ અલગ શબ્દ છે. અને દંપતી દીર્ઘ આવે એટલે નવ દંપતી હોય, એકલું દંપતી હોય એ દીર્ઘ જ આવે. આ પતિના સંદર્ભમાં નથી લખાતો, પણ આપણે પેલો પતિ શબ્દ આવે છે ને એટલે પતિ આ બરાબર છે. પતિ પણ પતિમાં દીર્ઘ આવે. મિત્રો યાદ રાખજો. સાચા કયા? સાચા. એક વાત બધા તમે ના પાડો આમાં સાચા. આપણે એમ ના રહે. ચાલો સાચું છે. બોલવાનું પણ વાજબી. હા, વ્યા નહીં બોલવાનું. વાજબી ભાવ કરે જાઓ તો વાજબી ભાવ લો એમ કહેવાનું અને વાજબી લખવાનું. ઓકે, ચલો નેક્સ્ટ. કોઈ બાકી? ઝડપથી. હા
કઈ શરત ચૂક તમે કરી? હા, શરત ચૂક, ભૂલ થઈ ગઈ. હા, તારીખ બદલાઈ ગઈ આખી. સાહેબે મને ત્રીજી તારીખ આપી, હું 5મી આવીને ઉભો રહું. શરત ચૂક થઈ. હવે જોજો મિત્રો, કયો સાચો? આ સાચો, આ સાચો. ધ્યાન ચૂક થઈ ગયું. હવે પછી શરત ચૂક શબ્દ આ વાપરવાનો. આનો અર્થ તો અવોડ થાય છે, સ્પર્ધા થાય છે. અને સ્પર્ધામાં આપણે ચૂક નથી કરવાની, આપણે ધ્યાનમાં ચૂક થઈ ગયા છીએ. એટલે અહીંયા શરત ચૂક, આ શરત આવે. સરસ. નેક્સ્ટ આવી ગયા બધા. ચાલો મિત્રો, આ મારે ત્યાર મેં વાપર્યા. મજા આવી? તમે જયારે લેસન લેવા જાવ ત્યારે આ રીતે કેવી મજા આવે? એમના આ વાક્યના તમામ પદોની વ્યાખ્યાઓ આપણે શીખી લેવી પડે. માસ્ટરી આજના ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં બહુ સરસ મજાનું વાક્ય છે. હું એનું ઇંગ્લિશ વાક્ય ભૂલી ગયો છું, પણ એનો સાર એવો છે કે મને નથી આવડતું એવું કદી કહેશો જ નહીં. આ મને નહીં આવડે એવું કહેશો જ નહીં. એવું સરસ એક અડધી રીતનું વાક્ય છે મિત્રો. એટલે માસ્ટરી આવી જાય આમાં તો આટલી જરા આ બધું વેચી દો. જેને નથી લીધું એ મિત્રો ના ચાલે. હવે આ ક્યારે એવા છે મિત્રો કે કોઈની પાસે નામ આવશે. નામ કોને કહેવાય? તો તમારા બધાના નામ. પંખો નામ કહેવાય, પાટલી નામ કહેવાય, ખુરશી નામ કહેવાય. કોઈ પણ વસ્તુ પદાર્થ ના આવે અને કાં તો 15 જણા આવે. પણ હું એમ કહું કે ભાઈ ગુલાબી શર્ટ વાળો ભાઈ આવે તો આમ બોલશે ગુલાબી શર્ટ મળે છે એ જ ભાઈ આવે. લાલ ટોપી વાળો ભાઈ આવે તો લાલ ટોપી વાળો ભાઈ આવે. જો ના હા, ખેડૂત નામ છે, સાચું ગભરાયો છે આપણું. હા, ઊંચું નામ. હા, વિદ્યાર્થી નામ છે, ચાલો બાળક નામ છે, ગભરાશો નહીં. અને ખોટી પડશે તો ડાઈ નામ નથી. ડાઈ એટલે કોઈ છોકરીનું નામ ડાઈ જેમ હોય છે ને એ નહીં. છોકરી નામ છે, ખોરાક નામ છે, કેળા નામ છે, આ બાજુ નથી. પાણી નામ છે, ઘર નામ છે. મીઠું બેમાં આવે છે. જ્યારે મીઠું પદાર્થ તરીકે હોય તો નામ આવે છે, અને સ્વાદ તરીકે હોય મીઠું પાણી તો વિશેષણ બને. અને એવો એક શબ્દ છે ઠંડી. ઠંડી પણ બેમાં આવે. કડકડતી ઠંડી તો કડકડતી વિશેષણ ને ઠંડી નામ. અને ઠંડી ચા તો એ ઠંડી વિશેષણ બને. એવા ઘણા શબ્દો મળે. ઓકે, હવે જે મિત્રો પાસે નામ આવ્યા છે એમને હું જરા તકલીફ આપીને ઉભા કરીને નહીં બોલાવું. જલ્દી જેમની પાસે નામ આવે છે મિત્રો અહીં આવી જાય તો મજા આવશે. હા, નામ તમે બાર. ચાલો, છોકરી નામ છે, બરાબર છે, નામ છે. ચાલો હવે હજુ પાણી ના આવ્યું. પાણી આવી ગયું. ઓકે, થેન્ક યુ. હવે બાકીના જે મિત્રો છે જેની પાસે વિશેષણ છે એમને અહીં બેઠા બેઠા તમારી પેર ઓધી લેવાની અને તમારું ત્યાં જે પેરને આપી દેવાનું. તમારે શું કરવાનું છે? એના આગળ રાખવાનું. ઘર તો એની આગળ આપશે તો પહેલો આ બાજુ અને પછી બતાવવાનું. ચાલો, તમારે ભૂલ નહીં કરવાની. અને મિત્રો તમારે ખોટું ક્યાં નહીં લેવાનું. તમારે બંધ બેસતું ક્યાં લેવાનું. સંન્યાસી નામ છે મિત્રો, બેસી રહેતો. આપણો સંન્યાસી નથી તો ચાલો, નંબર કયો? નંબર નવો નંબર ના આવે મિત્ર. ઓકે, મારે આ પ્રવૃત્તિ દ્વારા આટલું શીખવવું છે કે આપણે બીએડના તાલીમાર્થી થઈને પણ ગુંચવાઈએ છીએ આટલું ગોઠવવામાં. ઓકે, થેન્ક યુ. મૂકી દો બાજુ ટેબલ પર બધું. ટેબલ મૂકી દો. થેન્ક યુ. એવા કેટલાક નિયમ છે. આપ મિત્રો અંગ્રેજી ભણ્યા તો અંગ્રેજીના બહુવચનના નિયમ જાણો છો, ભૂતકાળના નિયમ જાણો છો, બીજા પુરુષ એકવચનમાં એસ, ઈએસ, આઈઈએસ લાગે એ નિયમ જાણો છો. ગુજરાતી જોડણીનો એક પણ નિયમ કોઈ પણ મિત્ર મેથડ વાળો અથવા બીજો કોઈ જાણતા હોય તો આપું છો. ગુજરાતી પણ ભાઈનું કહેવું છે કે એ પ્રમાણે હું એનો નિયમની વાત કરું તો હંમેશા ઈક પ્રત્યય રસવા આવે. ઐતિહાસિક લખવાનું હોય તો આ રીતે જ લખાય. ઈક પ્રત્યય રસવા આવે અને ઈય પ્રત્યય દીર્ઘ આવે. આદરણીય આ નિયમ કહેવાય. ની વાત કરી, સંધિ કરીએ. એકાક્ષરી ઉ કે ઈ, એકાક્ષરી ઉ કે ઈ દીર્ઘ આવે. ટૂંકો નિયમ સમજી લો. આવે
એકાક્ષરી ઈ કે ઉ દીર્ઘ આવે. હવે એના ઉદાહરણો જોવા માટે હું ચોપડીના નિયમોની મદદ લઈશ, એટલા માટે ઝડપ થાય, આ તમારે મનમાં યાદ ના કરવાનો. તો દાખલા તરીકે તમે ઘી શબ્દ લખો છો, ઘી ખાઓ છો તે, તો ઘી શબ્દ આવ્યો ને, તો જુઓ ઘી ઈ, પેલા ઈ ના શબ્દો લઈએ, ઘી, છી, ગંદુ હોય તો આપણે બોલીએ છીએ છી, બરાબર ને. પછી આર્ટિકલ ઘી અંગ્રેજીમાં, પછી તમે વર્ષમાં ભરો છો ફી, પછી ખેડૂતો આવે છે બી, અને આ બધી બહેનો મોટી થાય એટલે સ્ત્રી. આ બધા શબ્દ ઈ દીર્ઘ આવે એક અક્ષર, અને ઉ પણ દીર્ઘ આવે. તો ભૂ, છોકરો કે મને પીવું છે ભૂ, બરાબર. પછી તમારા માથામાં જો હોય તો જુ, પછી તમે જોવા જાઓ છો પ્રાણીઓ તે જુ, પછી ઉનાળામાં લાગે તે લૂ, અને વાસ આવે ખરાબ તો બુ. આ બધા એકાક્ષરી દીર્ઘ આવે. આ નિયમ યાદ રાખો, કદી ભૂલ પડે. હા, પણ એમાં 3 વિકલ્પો છે કે અનુસ્વાર સાથે, એને ગુજરાતીમાં સાનુસ્વાર કહેવાય. અનુસ્વાર સાથે એટલે સાનુસ્વાર, આ શબ્દ સંધિના. સાનુસ્વાર ઉ રસ્વ આવે, સાનુસ્વાર ઉ રસ્વ આવે. 3 અક્ષર છે, હું, તું અને છું. બસ એ 3 અક્ષરમાં અનુસ્વાર ઉપર આવે તો નાના આવે. હું, તું, છું. તો એક અક્ષરના જોડણીના નિયમો બધા શબ્દો આવી ગયા જેટલા વપરાતા હોય. હવે ભૂલ પડવાની. હવે આના ઉપરથી 2 અક્ષરની જોડણીના નિયમો તરફ જઈએ. 3 અક્ષર અને 4 કે 4 થી વધારે. હું માત્ર 4 નિયમોની વાત કરી, તેમાં 5 વાગી જવાના. આમ તો 50 નિયમો છે, પણ બધા. અને બીજી એક વાત કરી લો મિત્રો, કે જેમ અંગ્રેજીમાં જોડણીના નિયમો, બહુવચનના નિયમો અપવાદ હોય છે, એમ ગુજરાતીમાં તો ઘણા બધા અપવાદ છે. એટલે એ અપવાદમાં હું અત્યારે નથી કરવા માંગતો કે આ શબ્દની જોડણી આવી કેમ થઈ, તો એનો ખુલાસો અત્યારે જો કરવાનો તો ઘણા બધા નિયમો રહી જાય, અથવા તો ચર્ચા રહી જાય, અને બીજું જે મારે શીખવવું છે સહેલું એ રહી જાય. પણ કઈ દઈશ ખરો કે આ એનો નિયમ બીજો લાગે. અંતે આવતો, અંતે એટલે છેલ્લે, ઈ કે ઈ, આ ઈને લખતા સમજો, આ ઈ અને આ ઈ, આ રસ્વ કહેવાય, આ દીર્ઘ કહેવાય. વળી ના આવે ને એ દીર્ઘ. આપણે ઉ તો આવડે છે, એનું કારણ છે ઉ આમ ને આમ ઠીક નીચે અડાડીએ છીએ, પણ ઈમાં ભૂલ કરીએ છીએ. તો આ બંને દીર્ઘ ઈ છે. એટલે કે નિર અનુસ્વાર અથવા તો સાનુસ્વાર. ઈ નિર અનુસ્વારનો અર્થ અનુસ્વાર સિવાય, સાનુસ્વાર એટલે અનુસ્વાર સાથે. તો નિર અનુસ્વાર હોય કે સાનુસ્વાર હોય તો પણ એ દીર્ઘ આવે. ક્યાં આવે? અંતે. તમારે કાકી હોય તો કાકી આમ જ લખવી પડે, ઈ દીર્ઘ આવે છેલ્લે. કડી લખવું હોય તો આમ આવે, છરી લખવું હોય તો આમ આવે. એવા ઉદાહરણો. કીડી લખવું હોય તો આમ આવે, ખામી લખવું હોય તો આમ આવે, ખુરશી લખવું હોય તો આમ આવે, કરછી લખવું હોય તો આમ આવે. જોઈ લો, ઘણા બધા શબ્દો મળશે. છેલ્લો ઈ દીર્ઘ આવે. જહીં આ રીતે લખાય. હિન્દી ઉપરથી બનેલા શબ્દો છે આ બધા. કે અહીં આ રીતે લખાય. નહીં આવી ગયો, ના નહીં આ રીતે લખાય. દહીં મજા આવે ખાવાની, આ રીતે લખાય. પણ આ નહીં બંને રીતે સાચા હો મિત્રો. નહીં અનુસ્વાર સાથે દીર્ઘ અને નિર અનુસ્વાર વાપરવો હોય તો રસ્વ, આ બંને સાચા. પણ નહીં બંને સાચા એ રીતે અહીં 2 રીતે સાચા નથી પાછા. અહીં આ સ્થળે લખવા માટે આ જ વપરાય. જો તમે આ વાપરો તો હાફ થઈ જાય, ના દસી જાય. એટલે અહીં ઉપરનું જ વાપરવાનું આ સ્થળ માટે, નહીતર આ અહીંનો અર્થ સાફ થાય છે, બદલી જાય. ધ્યાન રાખજો મિત્રો. ચાલો, એ આ હોય કે આ હોય એ રસ્વ આવે, બદલી નાખો નિયમ. આનાથી ઉલટો થઈ જાય. 2 કે 2 થી વધારે વાળા કોઈ પણ શબ્દના અંતે આવતો ઉ કે ઉ એ રસ્વ આવે, નાનો થઈ જાય. ખેડૂ આમ લખાય, પણ આપણે ખેડૂ, અણુ, ઉદાહરણ આપું તો આબુ, આરસુ. જુઓ ઉ બધામાં
ઉતારું, ઉનાળું, હું ઝડપથી લખું છું એટલે મારા અક્ષર પણ થોડા કમાવું, ગોખરું, ચાકુ, જંતુ અને અનુસ્વાર વાળા શબ્દોની વાત કરીએ તો છૂટું, ઉતરું, જીરું, તીણું, ધીમું, ઘણા બધા શબ્દો મળશે. હું 5-7 નમૂના લઉં છું, નહીતર તો પાછું એમાં એક પીરિયડ જતો હોય. હવે બે અક્ષરોમાં પાછા રેફ વાળા શબ્દ, જોડાક્ષરો, એના પેટા નિયમો છે પાછા. ધારો શાંતિ, તો ઈ રસ્વ આવે છે. જો મેં શું કહ્યું, કાકી દીર્ઘ આવે, પણ શાંતિ લખવું હોય તો રસ્વ આવે ને, શાંતિમાં દીર્ઘ નહીં આવે. અપવાદ હું તમને વાત કરું તો એના જુદા નિયમો છે. પણ આ તમને હું ગલ્લા લઈ જાઉં છું, પણ તમારે મીઠો મસાલો ખાવો કે ગુટકા ખાવો તમારે નક્કી કરવા. 3 અક્ષર વાળા શબ્દોની જોડણી. તો 3 અક્ષર વાળા શબ્દોની જોડણીમાં ઓર એટલે ગરીબ વિચાર. 3 દાણા બોલતા થઈ જાવ, પણ તમારે પ્રેક્ટિસ નથી કરવી. તો અંગ્રેજી ખૂબ સરળ ભાષા છે, ગુજરાતી ખૂબ ગહન ભાષા છે, ગહન સમૃદ્ધ છે. પૈસાદાર માણસના ઘરમાં કેટલા રૂપિયા છે ખબર ના પડે, સમૃદ્ધિની એવી ભાષા ગુજરાતી છે મિત્રો. અને આપણી માતૃભાષા છે એ નથી આવડતી, અને પેલી અંગ્રેજી પડોશી એ નથી આવડતી. તો તૈયાર થવું પડશે. મારી ખુશામત નથી કરતો, હું અંગ્રેજી સ્નાતક છું. અશ્વ નહીં બોલવાનું, રસ્વ, ર બોલાય છે, રકાર. તો વચ્ચેનો અક્ષર રસ્વ હોય તો પ્રથમ અક્ષર દીર્ઘ આવે. આ નિયમ. જો પ્રથમ અક્ષર વચ્ચેનો અક્ષર રસ્વ હોય તો વચ્ચેનો અક્ષર પ્રથમ અક્ષર દીર્ઘ આવે, પહેલો દીર્ઘ આવે. એવા આપણે બહેનો બનાવે છે કે ખાવા માટે ઈડલી. હવે ઈડલીમાં ઈ રસ્વ લખવો કે દીર્ઘ લખવો આપણને નથી ખબર. તો ડ તો રસ્વ આવે છે, એને કોઈ સ્વર લાગ્યો નથી, અ લાગ્યો છે, ડ અ. એટલે ઈડલી લખવી હોય તો વચ્ચેનો ડ લી, તો પ્રથમ કયો આવે? દીર્ઘ આવે. નિયમ પ્રમાણે દીર્ઘ આવે ને. જો વચ્ચેનો રસ્વ હોય તો પ્રથમ દીર્ઘ આવે, એટલે ઈ આવડી મોટી કરવાની, તો જ આ ઈડલી સ્વાદિષ્ટ બને. ઈડલી. ઈજન, ઈજન એટલે આમંત્રણ. ઈજન આમંત્રણ, નોતરું. ઉજળું, ઉજળું લખવું હોય તો જ નાનો છે એટલે ઉ દીર્ઘ આવે. કીચડ, કીચડ આમ લખાય. કિંમત, કિંમત બે રીતે સાચો, આ એ સાચો અને અનુસ્વાર કરો તો રસ્વ સાચો. ઉતરો, ખુજલી. જો આ વચ્ચેનો અક્ષર રસ્વ છે એટલે પ્રથમ દીર્ઘ આવે. દીકરો, ઈ હોય કે ઉ હોય. દીકરો. ભૂસકો, રૂપિયો, રૂ દીર્ઘ છે. વીજણો, વીજળી, વીજણો, ઘણા બધા શબ્દો મળશે. આટલા જ આપણે રવા દઈએ. બીજો નિયમ એનો પેટા નિયમ બદલી નાખો અહીંયા. જો વચ્ચેનો અક્ષર દીર્ઘ હોય તો પ્રથમ અક્ષર રસ્વ આવે, બદલી નાખવાનું. તમે હોશિયાર છો બધા. ઈ જાફો, કારણ કે વચ્ચેનો અક્ષર મોટો છે એટલે પ્રથમ નાનો આવે. તો ઈ જાફો. ઈલાજ, ઈલાજ. પછી ઉકાળો, જુઓ ઉકાળો. કિનારો, બિચારું, બિચારું. આ બિચારાની વાત આવી. આ બિચારું શબ્દ એટલે જેનું કોઈ નહીં એવું. પણ ગુજરાતી જોડણીની એક વિશેષતા છે કે બિચારું, બિચારું, બિચારું. વેરી પુઅર, વેરી પુઅર, વેરી પુઅર. નેક્સ્ટ. યસ. આ તો છે 8 અને 12 સિવાયના નવા અંક હોય તો બોલવાનું.
11 સરસ. એક મિત્ર કહે છે 11. ચલો હજુ પણ જલ્દી આપો તમારામાં આંકડા હોય નહીં મરમરિંગ નહીં, અંદર અંદર અવાજ નહીં આવે. કોઈને કેવું છે તે ચાલો મિત્રો જોઈ લેજો. 4 રસ્વ સ્વર છે આપણી પાસે. અ, ઈ, ઉ અને રૂ. એ રસ્વ સ્વર કહેવાય, નાના સ્વર. દીર્ઘ ક્ષ અને જ્ઞ એ સ્વતંત્ર વ્યંજન નથી, મૂળ સંયુક્ત અક્ષર છે, બે શબ્દોનો બનેલો. ક અને શ, એટલે વ્યંજન ના ગણાય, જ્ઞ વ્યંજન ન ગણાય. અને એ રીતે તમે 34 શબ્દો અક્ષરો મેળવજો મિત્રો. ચાલો, એટલી વાત પૂરી કરી. આગળની વાત કરું છું. મારે ઘડિયાળ તરફ પણ જોતા રહેવું પડે, કારણ કે મારે જે કંઈ કહેવું છે તમને રહી ન જાય. હવે આપણે થોડા વાક્ય રચના આ બધું એક જ રહેશે, એટલે કે મજા ના આવે. આપણે આવું ચિત્રકાર જેવું કરવાનું નથી. ના, ચૌધરીની ચા મહેસાણામાં પ્રખ્યાત છે સાહેબ. બધા પીએ છે સવારે, જાણે તેમની ઊંઘ ઉડે છે. સરસ. તો મિત્રો જુઓ, આની વિશેષતા કહી દઉં. ગુજરાતી ભાષામાં પ્રત્યય હંમેશા શબ્દની પાછળ જોડાઈને આવે. નો, ની, નું, ના, થી, આ બધા જ પ્રત્યયો જોડાઈને આવે. અને વાક્ય રચનામાં કેવી ભૂલો હોય, આ મારે પેલા લેસન આપવા જવાનું થાય ત્યારે મેં વર્ષો પહેલાના કટિંગ સાચવી રાખ્યા છે. આ પેપર એક જ દિવસના, એક જ પેપરના, એક જ સાઈડના પેપરના કટિંગ હેડલાઇન, એમાં કેટલી બધી ભૂલો હોય છે એ મેં નમૂના ખાતર બધું ભેગું કરી નાખ્યું. મારે પ્રાથમિક શાળાના શિક્ષકોને તાલીમ આપવા જવાનું થયું છે. મહેસાણા અને પાટણ જિલ્લાના લગભગ 5000 શિક્ષણ સહાયકો, જેને શું કહો છો પેલા વિદ્યા સહાયક, એ બધાને મેં 4 દિવસની સાહેબ તાલીમ આપી. જીએન પટેલ સાહેબ, ચૌધરી સાહેબના આગ્રહથી. પછી મહેસાણા જિલ્લાના સરકારી કર્મચારીઓ જે બીજી ઓફિસોમાં નોકરી કરે છે અને એ એમના વ્યવહારમાં ગુજરાતી ભાષા શુદ્ધ બોલે, લખે, વાપરે, પેલી ઈ-ટીવી એક જાહેરાત કરે છે, ખબર છે? કેવું જાહેરાત આવે છે? ગુજરાતી બોલો, ગુજરાતી જુઓ. ગુજરાતી બોલો, ગુજરાતી જુઓ. જુઓ એટલે ગુજરાતી ઈ-ટીવી જુઓ એમ. પણ હું એમ કહું છું કે ગુજરાતી જીવો. આપણે ગુજરાતી જીવીએ, અસલ ગુજરાતી છીએ એટલા માટે. હું અંગ્રેજીનો શિક્ષક ખરો, પણ મારે કંડક્ટર સાથે અંગ્રેજીમાં ના બોલાય. પછી બસમાં ત્યાં શુદ્ધ ગુજરાતી જ બોલવું પડે. આ આગ્રહ આપણે રાખીએ. તો મિત્રો જો આવી એક નમૂનાનું પેપર પસંદ કરું છું, અને પેપર વાળાએ આમાં મારે કોઈ છાપાવાળાની ટીકા નથી કરવી, કેવી ભૂલો કરે છે એ જોઈ લઈએ. આ વર્ષો પહેલાનું પેપર છે, કટિંગ છે, અને એનું હેડલાઇન ઉપરથી સૌથી ઉપરની આપ પહોંચી શકો છો. એ વખતે આ જ્યારે રાજકારણમાં ચર્ચા ચાલી ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી કેશુભાઈ બદલાશે. આમાં જોડણીની વાત નથી કરતો, વાક્ય રચનાની કોઈ ભૂલ દેખાય છે તમને? કોઈ ભૂલ હોય તો મને સૂચવો. ગુજરાતના મુખ્યમંત્રી કેશુભાઈ બદલાશે, એમાં જોડણીની વાત નથી. વાક્ય રચનાની દ્રષ્ટિએ કોઈ ભૂલ હોય તો મને સમજાવો. જો ભાઈ આ બંને ઠેસ વાગે તો લોહી આવે. આ જોશી જોત જોવે અને આ જોશી પણ જોત જોવે. પણ આ દોષી હોય અને આ દોષી હોય તો અર્થ બદલાઈ જાય. આ દોષીનો અર્થ થાય કાપડિયો, કાપડનો વેપારી, અને આ દોષીનો અર્થ થાય ગુનેગાર, દોષ કરનાર. એટલે દોષી ઉપરથી દોષીમાં ના જતા રહે. અને આ કુરસદ, કુરસદ, સુડતાળીસ, સુધરાઈ, જૂનવાણી, ગિરનાર, તિરસ્કાર, નિદ્રામણ, નિદ્રામણ પહેલોનો શબ્દ છે. ઘરગથ્થુ, પિચકારી આવી ગયો, ઈશ્વરી આવી ગયો, ઘણા બધા શબ્દો મારે લીધા. તો આનો નિયમ કે પ્રથમ ઈ કેવું રસ્વ આવે, બરાબર છે? લખી લીધા ઉદાહરણ.
હવે હું બે શબ્દો અહીંયા લખું છું. એ બધું સ્વતંત્ર હોય તો હા જુઓ, પછી આ થાય, પછી જો અહીંયા નિયમ કામ કરતો નથી. એટલા માટે કામ નથી કરતો, ગુજરાતી વાળા મિત્રો જે હોય તે મારા હાથ ઊંચા નથી કરાવવા. આમાં નિયમ કામ નથી કરતો પેલો, કારણ તો કદી લોખંડના બળ હોય એટલે અહીંયા આ નાની જરૂર નથી. અને આ બેને ભેગો કરી દો તો વાક્ય સાચું બને. લોખંડના ફરજ એકતા બનાવના તો સાચું બને, પણ અહીંયા ના પ્રત્યે મૂકી આખું વાક્ય અવરું કરી નાખે. આ સાવ સાચી વાત ઉદાહરણ આપું છું. ગુજરાત ડીડી દૂરદર્શન ઉપર 12 મહિના પહેલા એક સમાચાર પ્રકાશિત થયા હતા. એની હેડિંગ આવું હતું. તો બહુ સાચી વાત લખું છું. આ ટાઇટલ હતું સાહેબ. બોલો. ટાઉન હોલમાં ક્રિકેટ રમતા 19 વર્ષથી નીચેની વયના છોકરાઓ. અરે ભાઈ, ક્રિકેટ ટાઉન હોલમાં રમાય? કેટલું અનર્થ કરી નાખ્યું છે વાક્ય રચના. ખરેખર શું આવવું જોઈએ કે 19 વર્ષથી નાની વયના ક્રિકેટ રમતા બાળકોને ટાઉન હોલમાં મુખ્યમંત્રી સંબોધશે. આ વાક્ય રચના સાચી થાય. ક્રિયાપદ આવે, then verb એટલે ક્રિયાપદ આવે, and then object means કર્મપદ આવે, and then other words. extra word e લખું છું. ઓ એટલા માટે નથી લખતું ડબલ ઓ ના થાય એટલે e વાપરું છું. તો I read a book. હવે અહીં જો આ વાક્ય લાગુ કરીએ, હું દરરોજ પુસ્તક વાંચું છું. ટૂંકું કરી દો, અહીં લખતો નથી હું વારંવાર. હું દરરોજ પુસ્તક વાંચું છું. તો પણ અંગ્રેજી I read a book every day. અને હજુ લાંબુ કરીએ, હું દરરોજ સવારે પુસ્તક વાંચું છું. તો I read a book every day in the morning.